નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આપથી આજે વાત કરવી છે ઢોસા ખાધા બાદ જે બાળકોના મોત થવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા થઈ રહેલા કેટલાક ખુલાસાઓ વિશે. તો વિસ્તૃત ચર્ચા વિશે કરીશું અને પોલીસ તરફથી અમદાવાદનો જે આ કિસ્સો છે જે આજથી લગભગ 3-4 દિવસ પહેલાં સામે આવ્યો અને સૌ કોઈના મુખે ચર્ચા થઈ કે ઢોસા ખાવાથી કેવી રીતે બાળકોના મોત થઈ શકે અને પરિવારજનોની સ્થિતિ લથડી શકે. પરંતુ જે પ્રકારે હવે એક બાદ એક પોલીસ દ્વારા ખુલાસા થઈ રહ્યા છે તે શું છે તેના અંગે સંપૂર્ણ વાતચીત કરીશું. તો મિત્રો, આપ સૌ જાણો છો અમદાવાદના ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિ કે જેઓ 1 તારીખની રાત્રે તેમના ઘરની નજીકમાં રહેલી ઘનશ્યામ ડેરીથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ તેમણે ઢોસા બનાવીને ખાધા. આ ઢોસા જે ખીરુંથી બનાવવામાં આવ્યા હતા એ જ ખીરુંથી ફરી 2 તારીખે તેમણે ઢોસા બનાવીને ખાધા અને ઢોસા ખાધા બાદ તેમના પરિવારમાં 2 બાળકી, જેમાં એકની ઉંમર 3 વર્ષ અને બીજી બાળકીની ઉંમર 4 વર્ષની હતી, તેના સમેત પતિ પત્ની એટલે કે વિમલભાઈ અને ભાવનાબેનની તબિયત લથડી. આ ઘટના જ્યારે સામે આવી અને તેમના પરિવારમાં પણ જ્યારે ખબર પડી ત્યારે તેમના પિતા ગૌરીશંકર પ્રજાપતિને પણ જાણ હતી કે તેમનો બાળક, તેમનો પુત્ર વિમલ ઢોસા બનાવવા માટે ખીરું લાવ્યો હતો અને એ ખીરું ખાધા બાદ પરિવારના સદસ્યોની તબિયત લથડતી ગઈ. પરંતુ આ તબિયત લથડી ત્યારબાદ 2 બાળકીઓની મોત થઈ અને જ્યારે બીજી બાળકીની મોત 5 એપ્રિલે થઈ ત્યારબાદ ગૌરીશંકર કે જે બાળકીઓના દાદા હતા તેમણે પોલીસને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા. પરંતુ સૌ કોઈના મગજમાં એક જ વિચાર હતો કે ઢોસા ખાધા બાદ કેવી રીતે કોઈ વ્યક્તિનું મોત થઈ શકે અને પોલીસ પણ અચંબિત હતી ગૌરીશંકર કે જે બાળકીઓના દાદા હતા તેમના નિવેદન બાદથી. પણ પોલીસે પણ આ મામલે સમગ્ર તપાસ શરૂ કરી. તપાસ શરૂ થઈ ત્યારે સૌથી પહેલાં ઘનશ્યામ ડેરીમાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે ડેરીના માલિકનો સ્પષ્ટ દાવો હતો કે તેમના તરફથી ખીરું ન માત્ર એક પરંતુ અનેક કસ્ટમર્સને આપવામાં આવ્યું છે અને વિમલના પરિવારજન સિવાય કોઈ પણ પરિવાર તરફથી કોઈ કમ્પ્લેન નથી આવી. એટલે આ મામલે તપાસ વધુ ગહન થઈ અને મામલો વધુ ગંભીર બની ગયો. પરંતુ હવે ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે કે મકવાણા, જે આ મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે અત્યારે સુધીમાં જે તપાસ થઈ છે તેમાં પોલીસને વિમલના ઘરથી એક ડાયરી મળી છે અને આ ડાયરીમાં સંતાન પ્રાપ્તિ માટે મનોકામના માંગવામાં આવી હોય તે પ્રકારની વાતો લખવામાં આવી છે. હવે સવાલ એ થાય કે 2 પુત્રીઓ વિમલભાઈના પરિવારમાં હતી અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વિમલભાઈ અને તેમની પત્ની આ તો પરિવારમાં કેટલાક અન્ય સદસ્યો રાખતા હતા અને તે વિશેની વાત એક ડાયરીમાં લખેલી હોવાની સ્પષ્ટતા પોલીસ તરફથી કરવામાં આવી છે. અને જે બાળક વિશેની ઈચ્છા નો ઉલ્લેખ આ ડાયરીમાં થયો છે તેના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય કે પહેલી પુત્રી 4 વર્ષની વિમલભાઈને હતી અને પરિવારમાં જે બીજી દીકરીનો જન્મ થયો એ માત્ર 3 મહિના પહેલાં થયો હતો. એટલે સ્વાભાવિક છે કે દીકરાની ઈચ્છા પરિવારને રહી હોય અને દીકરીનો જન્મ થયો હોય. આ સિવાય બીજી કેટલીક ચિંતાઓ પણ રહી હોય, ઘરકંકાસની પણ કોઈ વાત હોય. આ તમામ પહેલુઓ ઉપર હવે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ આ સિવાય પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લીધા છે, જેમાં વિમલ અને ભાવનાબેનની સાથે ગૌરીશંકર કે જેઓ વિમલના પિતા છે, આ સાથે જ ઘનશ્યામ ડેરીના માલિક અને ઘનશ્યામ ડેરીથી ખીરું લઈ જનાર અનેક બીજા ગ્રાહકો, આ સાથે જ વિમલભાઈ જે સોસાયટીમાં રહે છે તેની આસપાસના કેટલાક સ્થાનિકોનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. પરંતુ પોલીસે જે તપાસ કરી છે તે વિમલભાઈના ઘરમાંથી પણ તપાસ કરી છે અને પોલીસની તપાસમાં ઘઉંમાં જે મૂકવાની ગોળીઓ આવે છે તે ગોળીઓના કેટલાક પેકેટ્સ મળ્યા છે અને આ અંગે જ્યારે પોલીસે વિમલભાઈ સાથે વાતચીત કરી ત્યારે પોલીસને વિમલભાઈ તરફથી કહેવામાં આવ્યું કે ઘઉંમાં મૂકવા માટે જે ગોળીઓ આવે છે તે 10 પેકેટ 27 માર્ચના રોજ તેઓ પોતાના ઘરે લાવ્યા હતા અને ઘરે લાવ્યા ત્યારબાદ આ પેકેટ્સમાંથી લગભગ 5 જેટલી જે પેકેટ્સ હતા તે ઘઉં જ્યાં તેમણે મૂકેલા હતા તેમાં મૂક્યા અને બીજા 2 પેકેટ્સ અન્ય જગ્યાએ મૂક્યા. પરંતુ સૌથી મોટી હકીકત જે આની સાથે જોડાઈ રહી છે તે એ સામે આવી રહી છે કે જે હોસ્પિટલ એટલે કે કેડી હોસ્પિટલમાં વિમલભાઈ અને ભાવનાબેન દાખલ હતા, એડમિટ હતા, સારવાર હેઠળ હતા, આઈસીયુ
માં તેઓ હતા અને હાલ તો તેમની તબિયત લગભગ સ્થિર છે, સારી છે, પરંતુ જ્યારે તેઓ આઈસીયુમાં હતા તેમના કેટલાક લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લોહીના સેમ્પલમાં જે સૌથી મોટી ચિંતાજનક માત્રા મળી છે તે છે ઝિંક અને એલ્યુમિનિયમ ફોસ્ફેટની. એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝિંકનું જે પ્રમાણ ભાવનાબેન અને વિમલના રિપોર્ટમાં આવ્યું છે તે નિશ્ચિત માત્રા કરતાં ખૂબ જ વધારે આવ્યું છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા કારણોસર એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝિંકનું પ્રમાણ એક મર્યાદિત માત્રા કરતાં વધારે હોઈ શકે. આ સાથે જ પોલીસ સામૂહિક આત્મહત્યાની દિશામાં પણ તપાસ કરી રહી છે. ઢોસાથી જ આ બાળકોના મોત થયા અને પરિવારજનોની તબિયત લથડી, પોલીસ એ થિયરી ઉપર પણ કામ કરી રહી છે, પરંતુ પોલીસના સમગ્ર મામલે કહેવું છે કે એફએસએલનો રિપોર્ટ જ્યારે આવશે ત્યારે જ સ્પષ્ટતા થઈ શકશે. પણ અત્યાર સુધીની જે ચોંકાવનારી હકીકતો આવી રહી છે તેમાં બે હકીકત સામે આવી રહી છે કે ઘઉંમાં મૂકવાની જે દવાઓ હોય છે તેના 10 પેકેટ વિમલભાઈએ 27 માર્ચના રોજ ખરીદી કરી હતી અને તેઓ આ પેકેટ્સ લઈને ઘરે પહોંચ્યા હતા અને એ પેકેટ્સ જે ફોસ્ફેટના જે પેકેટ્સ હોય છે તે પણ પોલીસને તેમના ઘરમાંથી મળ્યા છે. પરંતુ બીજી સૌથી મોટી હકીકત છે જે ડાયરી પોલીસને મળી છે તેમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પરિવારજનોને હતી તે પણ સ્પષ્ટ થઈ રહી છે. એટલે હવે પોલીસ વિમલ સમેત પરિવારજનોની સાથે વાતચીત પણ કરી રહી છે, તેમના નિવેદન નોંધી રહી છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે કેટલાક એવા નિવેદન કે જેમાં મતભેદ પણ સામે આવી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ જે નિવેદનો છે તેમાં અસમંજસતા પણ સામે આવી રહી છે. પરંતુ આ તમામ નિવેદનની સાથે પોલીસ તપાસ કરી રહી છે. એટલે જે સૌથી પ્રથમ વાત આવી હતી કે ઢોસા ખાધા અને ત્યારબાદ 2 બાળકીઓના મોત થયા છે, આ વાતમાં હવે અવનવા ખુલાસા થઈ રહ્યા છે. ખુલાસાઓમાં મુખ્ય 2 ખુલાસા કે ફોસ્ફેટની જે ગોળીઓ, જે પેકેટ્સ વિમલભાઈ પોતાના ઘરે લાવ્યા હતા તે પોલીસને મળ્યા છે અને વિમલભાઈએ આ વાત કબૂલી છે કે 28મી તારીખે તેઓ આ પેકેટ્સ પોતાના ઘરે લાવ્યા હતા. ઘઉં જ્યાં મૂકવામાં આવતા હોય છે ત્યાં પેકેટ્સ મૂકવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. પરંતુ આ સાથે જ જે ડાયરી મળી છે તેમાં ખૂબ જ મોટો ખુલાસો એ થયો છે કે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી અને 3 મહિનાની છેલ્લે એક બાળકી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારે ચિંતા પરિવારમાં પણ રહી હોય, પરિવારમાં પણ કેટલાક બાબતોને લઈને કોઈ ઘરકંકાસ રહ્યો હોય. પોલીસ હવે આ થિયરી ઉપર પણ આગળ તપાસ કરી રહી છે. પરંતુ પોલીસનું સ્પષ્ટ કહેવું છે, ચાંદખેડાના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે એફએસએલ રિપોર્ટ આવશે ત્યારે તમામ વાતો સ્પષ્ટ થશે. પરંતુ અત્યાર સુધીની જે 2 મોટી હકીકત સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક ઢોસા સિવાય પણ અન્ય થિયરી ઉપર તપાસ કરવા માટે પોલીસને મજબૂર કરી રહ્યું છે. કારણ કે ઢોસા ખાવાના કારણે જે ખીરુને લઈને જે આરોપ મૂકવામાં આવ્યો છે તેનાથી આ 4 પરિવાર, જેમાં 2 બાળકીઓના મોત થઈ ચૂક્યા છે અને 2 લોકો જે માતા પિતા તેમની તબિયત અત્યારે સારી છે, પરંતુ તેમના સિવાય કોઈ અન્યની તબિયત બગડી નથી. કેટલાક ગ્રાહકોની પણ પોલીસે તેમના નિવેદન નોંધ્યા છે. પરંતુ હાલની સ્થિતિમાં પોલીસ હવે ઢોસા સિવાયની પણ થિયરીઓ ઉપર ગહનતાથી ચર્ચા અને તપાસ આગળ વધારી રહી છે અને આ તપાસમાં હવે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયું છે. હવે જોવાનું એ રહેશે કે આખા ગુજરાતમાં જે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો કે ઢોસા ખાવાના કારણે 2 બાળકીઓના મોત થયા, ત્યારે હવે જ્યારે અવનવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે જ્યારે એફએસએલ રિપોર્ટ આવશે ત્યારે શું સામે આવે છે, શું મોટો ખુલાસો થઈ શકે છે. એક ચર્ચા એ પણ છે કે આ એક સામૂહિક આપઘાતનો પ્રયાસ છે, પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે તેના માટે રાહ જોવી પડશે એફએસએલ રિપોર્ટની. આ જ પ્રકારની તમામ અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.